સમાચાર ગાંધીનગરથી જ્યાં વિધાનસભામાં હર્ષ સંઘવીએ કરી છે મહત્વપૂર્ણ જાહેરાત। કોઈપણ એમએલએ પોતાના મત વિસ્તારમાં બસના નવા રૂટ જોઈતા હોય તો રજૂઆત કરી શકે છે। એક સપ્તાહમાં નવા રૂટ આપી દેવાશે। નવા રૂટને 60 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે। ટ્રાફિક મળશે તો શરૂ થશે, નહીં મળે તો નવો રૂટ બંધ કરાશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। શું છે વધુ માહિતી? जी बिल्कुल, वाहन व्यवहार और बंदरोनी जे पूरक मांगणीओ हती, काप दरखास्त हती, तेनी पर चर्चा चाली रही हती, जेमां गृहप्रधान द्वारा कहेवामां आव्युं शरूआत थई के हवे जे एसटी छे एसटी नफामां छे, पहेला नुकसानमां हती अने अत्यारनी जे एसटी छे ए दादानी सवारी तरीके ओळखाती होय छे। आ एसटी ए लोकोनी जीवादोरी छे अने तेनी साथे तेम पण कहेवामां आव्युं के 1000 दिवसनो एक आखो जे लक्ष्यांक छे, 1000 दिवसनो एक आखो जे केम्पेन जे सरकार चलावी रही छे अने तेमां काप दरखास्त न मूके, जे पण प्रकारनी અત્યારે કામગીરી થઈ રહી છે। 1000 દિવસ પૂર્ણ થાય અને ત્યારબાદ જો વિપક્ષને એવું લાગે કે કામગીરી નથી થઈ તો 100% કાપ દરખાસ્ત મૂકે। તેની સાથે વાત કરવામાં આવી કે આગામી એક સપ્તાહની અંદર 500 જેટલી જે નવી બસો છે તે શરૂ કરવામાં આવશે। તેની સાથે જ 12 થી 15 જેટલા નવા ડેપો અને જે સ્ટેશન્સ છે તેના પણ લોકાર્પણ છે તે કરવામાં આવશે। નવા રૂટ માટેની વાત કરતા પણ ગૃહપ્રધાને કહ્યું હતું કે જે પણ ધારાસભ્યને પોતાના વિસ્તારમાં નવા રૂટ જોઈતા હોય 2 જેટલા નવા રૂટ છે તે આપવામાં આવશે। એક સપ્તાહની અંદર ક્લિયરન્સ છે તે આપવામાં આવશે। હાલાકી એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જે પણ રૂટ હોય તે પ્રજા માટે મૂકવામાં આવે, એક કે બે ભલામણ માટે નહીં। અને તેની માટે એવું પણ કહેવામાં આવ્યું કે ખાસ સોફ્ટવેર છે તે ડેવલપ કરવામાં આવ્યું છે। તે સોફ્ટવેરની અંદર કોઈ પણ બસ જ્યારે રૂટ પર ફરશે ત્યારે 60 દિવસ સુધી ઓબ્ઝર્વ કરવામાં આવશે અને જો ત્યાં ટ્રાફિક નહીં મળે તો તે રૂટને ઓટોમેટિક બંધ કરવામાં આવશે। એટલે કે એસટી દ્વારા કેવા પ્રકારથી કામગીરી થઈ રહી છે, એસટી નુકસાનમાંથી નફામાં કેવી રીતે આવી અને લોકોને કેટલી ઉપયોગી છે। રાજ્યની અંદર અત્યારે 8000 જેટલી એસટી બસો છે અને એ એસટીના કર્મચારીઓ છે તેમને સરકાર દ્વારા કઈ સવલતો આપવામાં આવી અને આગામી દિવસોમાં એસટી વિભાગને કેવા પ્રકારનું ડેવલપમેન્ટ છે, તમામ જે વાતો છે તે કરવામાં આવી છે। નવા બસ, નવી રૂટો અને નવા જે પોઈન્ટ્સ છે તેની પણ જાહેરાત ગૃહમાં કરાઈ છે। ધન્યવાદ કિંજલ। તો આવનારા દિવસોમાં 15 નવા ડેપો અને બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। બસના રૂટ માટે નવો સોફ્ટવેર બનાવાયો હોવાનો દાવો હર્ષ સંઘવીએ આજે ગૃહમાં કર્યો છે।